ચલો પાછું મોકલી દઉં છું તમને એપ્લિકેશન. તમારે થઈ ગઈ સ્ટાર્ટ? થઈ ગઈ, બરોબર. તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું? બાકી લાવ્યો છો ટેબ્લેટ? તમને એક લિંક મોકલું છું. એક મેસેજમાં મોકલો, ડબલ મેસેજ ના કરો, સિંગલ મેસેજમાં લખી મોકલો. કીર્તિબેન રજીસ્ટ્રેશન કરી નાખજો તમે. હા ધ્રુવભાઈ એક લિંક મોકલું છું, એ રજીસ્ટ્રેશન ભૂલા વગર કરી નાખજો એટલે તમારે સ્ટાર્ટ થઈ જાય. પીએસએન તારીખ તો આવી ગઈ છે. ચલો મિત્રો, ક્યાં હતા લાસ્ટમાં? આજે ગ્રામરનો છેલ્લો દિવસ. આરામથી કરી નાખજો. પૂછો પેલું રજીસ્ટ્રેશનનું છે ને, સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ 1 ફોલો કરજો, સ્ટેપ 2, સ્ટેપ 3. શું હા એ સરખું લખ્યું નહીં તમે તો આવજો 11 વાગે લઈને. ચલો ક્યાં ગયા બધા મિત્રો? હવે કોઈ રજા પાડવી નહીં. હર્ષભાઈ, મહેશભાઈ, હરેશભાઈ કેમ રજા પાડો છો બહુ? એટલે જ ઓનલાઈન નથી આપતા સાહેબ કે આ બધા ઓનલાઈન દેખી લે. ખરેખર બાકી તો તમે જ્યારે હોય ત્યારે એમાં ઓનલાઈન જ હોય. તાત્કાલિક ટાઈમ મેચ. રિયો ક્યાં તમે? 5માં. તો નજીક જ થાય. પણ હું ત્યાં નહીં રહેતો, ચુલાડા જતો રહું છું. અચ્છા ચલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં ક્યાં હતા આપણે? ક્યાં હતા? નદી પર્વતમાળાની આગળ 10 આર્ટિકલ લાગે. રેડી? પછી કયો નિયમ જોયો? શિખર આગળ 10 આર્ટિકલ ના લાગે. પછી લખો નિયમ એના પછીનો. કેનાલ. કેનાલ ને ગુજરાતીમાં શું કહેવાય? નહેર. કેનાલ. પછી એરોપ્લેન. એરોપ્લેન. પછી લખો વહાણ. ટ્રેનના નામની આગળ ધ આર્ટિકલ લાગે. ટ્રેનના નામની આગળ ધ આર્ટિકલ લાગે. ફરીથી બોલું? જવું પડશે? અચ્છા અચ્છા લખ નાખો ઉદાહરણ બધું. પેલું કેનાલ કઈ છે? નર્મદા કેનાલ. ધ નર્મદા કેનાલ એવું લખવાનું. પછી બીજું ઉદાહરણ કયું છે? એરોપ્લેન ના નામ લખ નાખો. તેજસ પ્લેન છે? એ ટ્રેન છે ને તેજસ? એરક્રાફ્ટ છે. હા તો ધ તેજસ. પછી ધ ઇન્ડિગો. ધ એર ઇન્ડિયા. ધ મિરાજ મોંઘા મોંઘી. સસ્તામાં સસ્તી કઈ? સસ્તામાં સસ્તી ફ્લાઇટ. હમણાં જ મેં 2-3 દિવસ પહેલા અનુભવ કર્યો. અમદાવાદ થી કેશોદ સસ્તામાં સસ્તી ફ્લાઇટ. એલાયન્સ એવું નામ છે, એલાયન્સ એર. અને હાવ એટલે હાવ જૂનામાં જૂની. પૂગો તો પૂગો બાકી થયું એવી ફ્લાઇટ હતી. અને એર હોસ્ટેસ ગામડાની છોકરીઓ. સાચું કહું છું, મજાક નહીં કરતો. હાવ દેશી. અને પ્લેનમાં કેવું હતું ખબર?
સીટ તૂટી ગઈ, ફેવિક્વિક મારી દીધી હતી બધાને, હાવ જૂનું. અને 40 કલાકની મુસાફરી હતી અમદાવાદથી, કે જો આપણે શિવરાત્રીમાં ગયા ત્યારે. હા, તો હાવ થકવી દે, એટલે અવાજ એટલો થાય ને કે 40 મિનિટમાં તમે થાકી ગયા પૂરેપૂરા, એટલો અવાજ અંદર આવે. કોઈ પાણી પૂછવાનું નહીં એર વર્ષે ને, ખાલી સીટ બેલ્ટ બાંધેલી એટલે વાત પતી ગઈ. મેં મારામાં ઇન્સ્યોરન્સ લીધું હતું, પણ મારા મમ્મીમાં નતું લીધું. મેં કીધું આમાં કઈ થાય નહીં આવે, કે વાંધો નહીં આવે. ચલો લખો, લખાઈ ગયું. પછી શિપનું નામ ધ ટાઇટેનિક, ધ ત્રિશુલ, ધ અરિહંત, ધ એનએસ વાલસુરા, એનએસ સરદાર પટેલ. લે ને એ બધા વાહનના નામ છે, ટૂંકમાં નામ હોય તો. પછી ટ્રેનના નામમાં ધ વંદે ભારત. વંદે ભારતનું જૂનું નામ શું હતું? ધ ટ્રેન 18 ના 18 જ હતી ટ્રેન, પછી વંદે ભારત આવી. રેડી થઈ ગયું કે નહીં? ઉદાહરણ થઈ ગયા, ડન. પૂછો. ટ્રેન વંદે ભારત, માતરમ નહીં, ભારત. ટ્રેન પાછળ ટ્રેન લખી દેવાનું, વંદે ભારત ટ્રેન. સમજાણું કે નહીં? કઈ ન થાય, જે નામ હોય જ લેવાનું. હા લાગે. હો ચલો, પછી એના પછી લખો. રાષ્ટ્રીય સૂચક શબ્દની આગળ ધ આર્ટિકલ લાગે. રાષ્ટ્રીય સૂચક શબ્દની આગળ એવું લખો, રાષ્ટ્રીય સૂચક અને ધર્મ સૂચક શબ્દની આગળ ધ આર્ટિકલ લાગે. રાષ્ટ્રીય સૂચક અને ધર્મ સૂચક શબ્દની આગળ ધ આર્ટિકલ લાગે. રેડી છે? રાષ્ટ્રીય સૂચક એટલે શું? સપોઝ કે અહીંયા જુઓ, રાષ્ટ્રીય સૂચક એટલે આખા દેશના લોકોની વાત થતી હોય. સપોઝ કે વી નો ખાલી જગ્યા ઇન્ડિયન્સ, તો અમે ભારતીયોને ઓળખીએ છીએ. તો આખા ભારતીયની વાત થાય તો ધ લાગે. સમજાણું? જોજો આમાં થોડુંક તમે ટ્વિસ્ટ આપો. આઈ સો ખાલી જગ્યા ઇન્ડિયન ઇન પાક. પછી આઈ સો ઇન્ડિયન પીપલ. સમજાણું? હવે તો આખા ભારતીયોની વાત થાય ધ લાગે. અહીંયા ઇન્ડિયન લખેલું છે પણ ઇન પાક છે, અને એક વચન છે કે બહુવચન છે? એક વચન છે. તો એક વચન માટે કયું આર્ટિકલ આવે? અ અથવા અન. આનું ઉચ્ચારણ શું થાય? એટલે અન આવશે, અન ઇન્ડિયન. આ સમજાણું કે નહીં? આ રાષ્ટ્રીય સૂચક અહીંયા શબ્દ બહુવચનમાં છે. ક્લિયર? પછી આઈ સો ખાલી જગ્યા ઇન્ડિયન પીપલ, તો એક વચન છે કે બહુવચન છે? તો અ અથવા અન તો લાગશે નહીં. ધ ક્યારે લાગે? જ્યારે બીજી વાર ઉલ્લેખ થાય ત્યારે. તો બીજી વાર ઉલ્લેખ થયો તો નો આર્ટિકલ. રેડી? લખી નાખો. હમણાં ધર્મ સૂચક નું આપી દઉં. મેન વસ્તુ બધું શીખી જાય પછી તો તમને પીડીએફ આપી દઈશ. કઈ આર્ટિકલ મૂકવાનો જ નહીં. હરેશભાઈ, નો આર્ટિકલ એટલે પછી નો આર્ટિકલ જ હોય. નો આવું પૂછ્યું હોય તો પછી નો કઈ નહીં મૂકવાનું, કઈ જ નહીં મૂકવાનું. એમને એવું પૂછવાનો મતલબ છે કે એક્ઝામમાં પૂછેલું હોય તો શું કરવાનું? ઓપ્શનમાં દેવો ને, ડી ઓપ્શન. એટલે ત્યાં ઓપ્શનમાં લખેલું છે નોન ઓબ્જેક્ટ. એ બી સી એ હોય, એન હોય, ધ હોય ને આર્ટિકલ કાંઈ જ ના હોય. આર્ટિકલ કોઈ બીજો કઈ આવી શકે? ના આવી શકે. તો મેં તમને કીધું ના હોત કે અહીં બીજું આવત. એટલે હું આર્ટિકલ યુઝ ના થાય, કોઈ બીજું યુઝ થતું એમ. નો.
ચલો રેડી છે ગાઈસ, લખાઈ ગયું. હવે સેમ અહીંયા રાષ્ટ્રીય સૂચક શબ્દ છે ને એવો જ ધર્મ સૂચક શબ્દ આવશે. યસ, પહેલું તમે કીધું હા એ માની લો કે આખું દેશનું પ્રતિનિધિત્વ કરે એટલે ધ આર્ટિકલ મૂકવાનું. હા, આખું દેશના લોકોની વાત થાય. એની જગ્યાએ ફ્રેન્ચ લોકો હોય તો ફ્રેન્ચીસ હોય તો ધ, ટૂંકમાં આખા દેશની વાત થાય. ધ અમેરિકન્સ, ધ પાકિસ્તાનીઝ, ધ બાંગ્લાદેશીઝ, ધ શ્રીલંકન્સ. ક્લિયર કે નહીં? બીજો કોઈ ધ રશિયન્સ, બીજો કોઈ દેશ આવતો હોય ધ આફ્રિકન્સ. પેલું બે ખાલી જગ્યા વડું નહીં જોવાનું કે બીજી આવે તો આ સ્પેસિફિક નિયમ ધના. રેડી? ચલો હવે કઈ ડાઉટ? શંકાનો કોઈ સ્થાન? પણ સાહેબ ત્રીજું વાક્ય છે હા આઈ સો ધ ઇન્ડિયન પીપલ એમ હા, તે સમૂહનું પ્રતિનિધિત્વ કરે ને. ઇન્ડિયન પીપલ. જો આમાં એવું છે કે અહીંયા બીજો કોઈ શબ્દ હોવો જોઈએ નહીં. ઇન્ડિયન્સમાં ભારતીયો પણ આવી ગયું અને લોકો પણ આવી ગયું. સમજાણું કે નહીં? અને હવે ભારતીય અને લોકો અલગ કીધા એટલે બધા લોકો નહીં હોય, અમુક લોકો જશે. ખાલી ઇન્ડિયન્સ કીધું હોય ને તો જ સમજવાનું કે આખે આખો ભારતીયો. ઇન્ડિયન પીપલ કીધું હોય તો વસ્તુ અલગ પડે. ચલો હવે કોઈ ડાઉટ પૂછી લો, તમે તમારે પૂછો એટલે હું તમને સમજાવી શકું. પણ સર એની જે જોયેલા લોકો છે ઇન્ડિયન માની લો કે સ્પેસિફિક જ હશે ને પણ એ તમે સ્પેસિફિક બનાવો છો. સ્પેસિફિક નો મતલબ થાય કે જેની વાત બીજી વાર થાય એને જોયેલા છે, તમે જોયેલા છે તો તમારે ખાલી જગ્યાએ પૂરવાની છે ને. તમારા માટે તો અન્ન નથી થયા. સમજાણું કે નહીં? હું તમારા સાથે કોઈ વ્યક્તિ વાત કરું, ભાઈ હું સવારે એક વ્યક્તિને મળ્યો, તમારા માટે અનનોન છે એટલે અજ મૂકવાનું થાય. બીજી વાર વાત કરું કે એ વ્યક્તિ, તો તમારે ધ મૂકવાનું. સમજાણું કે નહીં? આપણે આના દ્રષ્ટિકોણથી જ જોવાનું. તમારે તમારી દ્રષ્ટિકોણથી જોવાનું કે મારા માટે તો એ શું છે, હું તો ઓળખતો નથી જ. સમજાણું કે નહીં? હવે પૂછો કઈ ડાઉટ? ચોખ્ખો નિયમ છે કે આનો ઉલ્લેખ બીજી વાર થયો તો નહીં આવે. બસ નિયમ ચોખ્ખો જ છે. હવે તમે એવું જાતે વિચારશો કે ભાઈ એ મળ્યો એ તો હવે ચોક્કસ જ થયા ને. ચોક્કસ એમ ચોક્કસ ના થાય. તમે ચોક્કસની ડેફિનેશન ખોટી સમજાય એટલે તમે કન્ફ્યુઝ થાવ છો. ચોક્કસનો મતલબ શું થાય કે જેનો ઉલ્લેખ બીજી વાર થાય એ. સમજાણું કે નહીં? તમે ડેફિનેશન ખોટી સમજો છો. હમણાં હું એમ કહું કે હું એક ભાઈને મળ્યો તો હવે તમે એમ કહો સાહેબ એ તો ચોક્કસ જ થયો ને, પણ ચોક્કસ નથી ને. સમજાણું કે નહીં? તમારા માટે નથી. અને મારા માટે પહેલી વાર મળ્યો નતો ચોક્કસ, તો આ પહેલી વાર જ જોયા છે આને, તો ચોક્કસ નથી જ. હવે બીજી વાર વાત કરે, બીજી વાર મળે તો ચોક્કસ થશે. સમજાણું કે નહીં? ચોખ્ખી ડેફિનેશન છે. ડેફિનેશન રિયલ સમજો એટલે તમારે ડાઉટ નહીં થાય. પાયલબેન સમજાણું? હોમવર્ક થઈ ગયું બાકી? ઓકે, એવું મોકલતું રહેવાનું. એવું તમારે 15-20 કરવાના છે. એટલે મારે શું છે કે તમને હું મટીરિયલ આપી શકું રિપોર્ટ રાઇટિંગનું. હા, રિપોર્ટ રાઇટિંગની હું તમને મટીરિયલ આપી શકું. સમજાણું કે નહીં? ચલો રેડી છે? અહીંયા કોઈ ડાઉટ? સમજાઈ ગયું ને? હવે એવો રાષ્ટ્રીય આપણે ધર્મસૂચક શબ્દ આવે. ધર્મસૂચક શબ્દ આવે એટલે શું થાય? જો વી નો ખાલી જગ્યા હિન્દુસ, આ બધામાં આવી ગયું હિન્દુસ. બધા હિન્દુ લોકોની વાત થાય. સમજાણું? પછી આઈ સો ખાલી જગ્યા મુસ્લિમ હિયર, ને વી સો ખાલી જગ્યા હિન્દુ પીપલ ઇન પાક. આ રીતે અહીંયા ઓલ ઓવર હિન્દુની વાત થાય તો ધ લાગે. રેડી? મેં મુસ્લિમને જોયા, બહુવચન છે, એક વચન જ છે ને, મુસ્લિમ્સ નથી, મુસ્લિમ છે એટલે અ આવશે. અને અહીંયા આવશે હિન્દુસ પીપલ, તો પીપલ શબ્દ આવે ને, ખબર પડી? તો એ કંઈ ના આવે. બહુવચન છે, બહુવચન આગળ આર્ટિકલ ના લાગે, અ અને અન, અને બીજી વાર ઉલ્લેખ થયો નથી. સમજાણું કે નહીં? રેડી? ડન, લખી નાખો. ચિંતનભાઈ રેડી? હા, રેકોર્ડ બધા. તમારા મિત્ર કઈ ગયા પ્રિન્સભાઈ? હવે ઘરે જાઓ, હવે મહેનત કરું.
ચલો શંકાને કોઈ સ્થાન ડન છે. લખો નવો નિયમ. પછી આના અપવાદ ને આન તેને એક્સોટ બધું હોય, ખાલી જગ્યામાં ઢગલો જોશો, તમને મજા આવશે. લખો દિશાના નામની આગળ ધ આર્ટિકલ લાગે. દિશાના નામની આગળ ધ આર્ટિકલ લાગે. તમને વિશેષણ ક્રિયા વિશેષણ એમાં તમને ખબર પડે કે ન ખબર પડે કે આ વિશેષણ કહેવાય કે નહીં? જો હું તમને એક વસ્તુ સમજાવું. આ ગુડ બોય, આ શું થયું? નામ થયું કે નહીં? નામની સાથે વપરાય એને શું કહેવાય? આ વિશેષણ થયું. ક્લિયર? પછી એક ક્રિયા વિશેષણ હોય કે ક્રિયા સાથે હોય. સપોઝ કે હા વેલ પ્લેડ અથવા પ્લે વેલ, તો પ્લે ક્રિયા થઈ ગઈ કે નહીં? અને એની સાથે છે ને ક્રિયા વિશેષણ છે, તો આર્ટિકલ અહીંયા કોઈ દિવસ ના લાગે, અહીંયા ના લાગે. ક્લિયર? વિશેષણ કે ક્રિયા વિશેષણ આગળ આર્ટિકલ ના લાગે. એક એક્ઝામ્પલ સમજાવું. આઈ અથવા તો ધ સન રાઇઝિસ ખાલી જગ્યા અથવા તો ઇન કરીને ખાલી જગ્યા ક્યાં ઉગે સૂરજ? ઈસ્ટ. તો લખો ઈસ્ટ, તો અહીંયા આવશે ધ. સમજાણું કે નહીં? હવે સાંભળો. આઈ લીવ ઇન ખાલી જગ્યા ઈસ્ટ બોમ્બે. આ શું થયું? નામ થયું કે નહીં? નામની આગળ હોય શું હોય? વિશેષણ, તો નો આર્ટિકલ. આ સમજાણો? હવે સાંભળજો. આઈ લીવ ઇન ઈસ્ટ ઓફ બોમ્બે. તો હવે અહીંયા નામ છે, પણ અહીંયા જો વચ્ચે એક શબ્દ આવી ગયો, તો અહીંયા ધ આવશે. સમજાણું કે નહીં? કેમ કે હવે આ વિશેષણ નથી, આ બંને શબ્દ અલગ થઈ ગયા. ક્લિયર? હજી સાંભળજો. આઈ ગો ખાલી જગ્યા ઈસ્ટ. આ શું છે? ક્રિયા. ક્રિયાની સાથે હોય શું હોય? ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણ આર્ટિકલ ના લાગે, પતી ગયું. સમજાણું કે નહીં? આર્ટિકલ ક્યાં લાગે? નામ હોય ત્યાં. લખી નાખો. થોડુંક સમજવું પડશે કઈ છે આ બધી વસ્તુ. યસ, સ્પેસિફિક બોય ની વાત થતી હોય અને ગુડ બોય લખ્યું હોય તો આગળ અલગ હશે. ના નહીં, અહીંયા લાગે. આને જોઈને લાગે. એટલે જ ને, બરોબર ને? સમજાણું કે નહીં? પણ આ નામ છે તો ને. હા હા, ક્લિયર? પણ આની આગળ ના લાગે. એટલે જ ને, નામ ના લાગે, બરોબર ને? સમજાણું કે નહીં? એ રીતે આના માટે નથી આર્ટિકલ. આર્ટિકલ આના માટે છે. નામ માટે. સમજાણું કે નહીં? તો અહીંયા કેમ ના લાગ્યું? કેમ કે આ કેવું નામ છે? કોમન. આ પ્રોપર થઈ ગયું. પ્રોપર ને આગળ ન લાગે. સમજાણું? થોડીક તમારે અન્ડરસ્ટેન્ડિંગ વાસ્ટ રાખવી પડશે, સમજ શક્તિ. ધીરે ધીરે ધીરે, ડોન્ટ વરી. અમુક નિયમ બધી વસ્તુમાં હાર્ડ હોય જ, અને આવડી ગયું એટલે તમારા માર્ક ડન છે. આમાં બેઠેલા બધા વિદ્યાર્થીઓને સીસી મેન્સ તો આવશે જ. ક્લિયર? કેમ કે સિલેબસ ઇઝી છે. 99% એક્ઝામ ઓફલાઈન લેવાશે, પછી આપણા નસીબ. તો બધા જ આવશે. ઓનલાઈન લેવાય તો કઈ કહેવાય નહીં. સર પણ પેલું ઓનલાઈન લેવાય તો ટીચર ન આવે, એને વિચારવાનું. નવી પોસ્ટ જે એમાંથી એવું લખ્યું કે આગળની બધી જોગવાઈઓ યથાવત રહેશે. એટલે કઈ જોગવાઈની વાત થાય ખબર ના પડે ને. ગ્રુપ એ ગ્રુપ બી એ હજી આ ફાઇનલ નથી થયું. CBRT વાળું એ હજી ડિસિઝન લેવાશે. પેલા ભાઈ જોબ અને હજી એકવાર એડ થશે નહીં? ના, હજી એકવાર એડ થશે. નવું વાંચ્યું નથી? હજી એકવાર એડ થશે. 1100 આવી તેના સુધી એના સિવાય બીજી એડ થશે. ગ્રુપ એમાં વધારે આવી છે. હા, હજી એડ થશે. એટલે લગભગ 8000 પહોંચી જશે આજુબાજુ. હે 6.5 થઈ ગઈ ને? હજી વધશે. 50 થોડી એડ કરવા 50 વાળી કંઈક 500-600 મૂકી દે એટલે ઘણું. સમજ્યા? પછી એમાં હેડ ક્લાર્ક આવી જાય ને, નવો પગાર 5 લાખ છે એટલે એ ઘણું થઈ જાય. અરે 40-50 વાળી મૂકો એમ. હા બાકી બધું લખી લખીને 24 જ લેવાના પછી. હા, એ તો છે જ ને.
ચલો મિત્રો ઉતાવળ રાખજો, આપણે ઘણા નિયમ જોવાના છે. બીજું ફરીથી ઉપર કયો તો આ બીજું જો દિશા પછી કોઈ શહેરનું નામ હોય ને તો નો આર્ટિકલ. દિશા પછી કોઈ શહેરનું નામ હોય તો નો આર્ટિકલ. રેડી કે નહીં? કોઈ પણ આ નામ જ થયું ને. દિશા પછી ડાયરેક્ટ કોઈ નામ આવે તો નો આર્ટિકલ. દિશા પછી ઓફ હોય ને પછી નામ આવે તો આર્ટિકલ લાગે, અથવા તો ખાલી દિશા હોવી જોઈએ. રેડી કે નહીં? લખી નાખો. ડન. થોડુંક યાદ રાખજો, થોડુંક ગોગજો ગાઈસ. આ બધા આપણા પૂર્વજો બનાવીને વયા ગયા ને આપણે બધાને ભોગવવું પડે, એવું થયું ને. બાકી આની શું જરૂર હતી આટલી બધી? તમારા મિત્ર ક્યાં ગયા? મેડિકલ છે. અચ્છા, અમદાવાદ. ચલો મિત્રો રેડી છે? પૂછો કઈ ડાઉટ? લખો. ધાર્મિક ગ્રંથની આગળ ધ આર્ટિકલ લાગે. ધાર્મિક ગ્રંથની આગળ ધ આર્ટિકલ લાગે. ચલો રેડી? રામાયણ ગ્રંથ જ છે ને, તો ધ. પણ હવે એક વસ્તુ જોવો, અપોસ્ટ્રોફી એસ હોય ને, અપોસ્ટ્રોફી એસ, ત્યાં કોઈ દિવસ આર્ટિકલ ના લાગે, ભલે રામાયણ ના હોય. સમજાણું? એટલે એક નિયમ એવો પણ લખ નાખજો, અપોસ્ટ્રોફી એસ પછી કોઈ દિવસ આર્ટિકલ લાગતો નથી. ક્લિયર? અપોસ્ટ્રોફી એસ જ હોય ને, બીજું શું હોય? નો નહીં નું ના, એ તો કાર્ડની વાત કરો તમે, સાદા વર્તમાન કાર્ડ નહીં. આ તો આ દેખાય ને તમને અવિનિશાન, એટલે આર્ટિકલ નહીં મૂકવાનો. આનું થાય વાલ્મીકી ની રામાયણ, નો ની નું ના, અપોસ્ટ્રોફી એસ. લખો. સરકારી શાખાની આગળ ધ આર્ટિકલ લાગે. ધાર્મી, ધનેવી, ધરફોડ, જુડિશરી. ક્લિયર? શાખાની આગળ ધ આર્ટિકલ લાગે. શાખા એટલે બ્રાન્ચીસ. પછી લખ નાખો. ઐતિહાસિક સામ્રાજ્યની આગળ ધ આર્ટિકલ લાગે. ઐતિહાસિક સામ્રાજ્યની આગળ ધ આર્ટિકલ લાગે. સામ્રાજ્ય અંગ્રેજીમાં શું કહેવાય? એમ્પાયર. ધ વિજયનગર એમ્પાયર. ડન? ધ વિજયનગર એમ્પાયર. એ તો સભ્યતા થાય ને, સામ્રાજ્ય જેનો આમ વિસ્તાર હોય, રાજા હોય. ડન કે એ પણ આપણે જોઈ નાખીએ. એ તો સભ્યતા, એ તો આપણી સંસ્કૃતિ હતી. ક્લિયર? પછી ઐતિહાસિક વસ્તુ, નવો નિયમ લખો. ઐતિહાસિક વસ્તુ, ઐતિહાસિક સ્થળ, ઐતિહાસિક જાતિ, ઐતિહાસિક યુગ ની આગળ ધ આર્ટિકલ લાગે. લખ નાખો બધાને કઈક ઉદાહરણ. પેલી વસ્તુ શું હતી? ઐતિહાસિક વસ્તુ એટલે કાંઈ પણ વસ્તુ હોય. શું છે ઐતિહાસિક વસ્તુમાં? સિંધુ સભ્યતાની વસ્તુમાંથી શું મળેલી હતી? હા, તો સ્ટેચ્યુ ઓફ કોની મૂર્તિ? આ તો એ લખ નાખવાનું. પછી ઐતિહાસિક સ્થળ એટલે ધ જલિયાવાલા બાગ, ધ કુરુક્ષેત્ર.
લખતા જાઓ ફટાફટ, એટલે તમારે એક્ઝામ્પલ થતા જાય. મેટર્નિટી સ્ટેચ્યુ, મેટર્નિટી માતૃત્વ ને. પછી ઐતિહાસિક સ્થળમાં તો આવી ગયું, જલિયાવાલા બાગ છે, કુરુક્ષેત્ર છે. પછી જાતિ એટલે ધ દ્રવિડ, ધ રેડ ઇન્ડિયન્સ, નિગ્રો, હા બધા. પછી વસ્તુ શું હતી ઐતિહાસિક? કયો યુગ? મૌર્ય કાળ. ક્લિયર? એજીસ. પછી રેડ ઇન્ડિયન્સ, ધ દ્રવિડ્સ. ચલો પછી કયું ઉદાહરણ હતું? લખો, લખાઈ ગયું પછી લખો. ખાલી વસ્તુ યાદ રાખવાની છે. રાજકીય પાર્ટીની આગળ ધ આર્ટિકલ લાગે. રાજકીય પાર્ટીની આગળ ધ આર્ટિકલ લાગે. કઈ છે? બીજેપી ના આપ સિવાય, કોંગ્રેસ સિવાય. ધ સમાજવાદી પાર્ટી. પછી ધ બીએસપી. પછી ધ તૃણમૂલ કોંગ્રેસ, એવું જ છે ને. પછી આમ આદમી પાર્ટી, ધ આમ આદમી પાર્ટી, ધ આમ આપ નાખે નવું. ગાંધીનગરમાં એક ચૂંટણી થવું જોઈએ કે બધા ક્લાસીસની ફી એક રેગ્યુલર પ્રમાણે લેવાની. એક નેતા ઉભો જોઈએ કે ભાઈ ઓનલાઈન કોર્સની ફીસ બસ એટલે જ હોવી જોઈએ, એનાથી વધારે નહીં. આ તો મજાક, એવું હોય નહીં રિયલમાં. ચલો પછી કયો નિયમ આવે? લખો, સંગીતના સાધનની આગળ ધ આર્ટિકલ લાગે. સંગીતના સાધનની આગળ ધ આર્ટિકલ લાગે. હવે સાંભળજો, આમાં થોડું ટ્વિસ્ટ છે. જો વી નો, પિયાનો નું સ્પેલિંગ બોલો. PION. ભૂલ છે કે શોધો. PI. ચલો પછી લખો બધા. લખીને કયો, લખીને મગજ તમારો ચાલે એવું કઈ ના હોય. આ ખાલી એક કરી દેવાનો. ડન. હવે સાંભળજો, આઈ બોટ ખાલી જગ્યા પિયાનો. ક્લિયર? વી નો પિયાનો એટલે આપણે પિયાનો ને ઓળખીએ છીએ. જનરલ સેન્સમાં વાત થાય કે નહીં? જનરલ સેન્સમાં વાત થાય કે ભાઈ જેટલા પિયાનો છે આપણે ઓળખીએ, તો ધ આવે. આઈ બોટ એટલે ખરીદ્યું, ખાલી જગ્યા પિયાનો. કેટલા પિયાનો ખરીદ્યા છે? તો કેમ કે એક વજન છે કે નહીં, તો અથવા ના આવે કે નહીં. અહીંયા ખરીદવાની વાત થાય, એક પિયાનોની વાત થાય, જેના જનરલ સેન્સમાં વાત થાય. જનરલ સેન્સમાં વાત થાય તો ધ આર્ટિકલ, અને ખરીદવામાં અથવા વેચવામાં કઈ વાત થાય તો આર્ટિકલ. સમજાણું કે નહીં? થોડુંક અઘરું લાગતું હશે ધ્રુવબટા, પણ હવે ઉંમર પ્રમાણે બધું શીખવું પડે ને. ના બરોબર, આવો પિયાનો સ્પેલિંગ આવે, પિયાનો. ડન. આમાં ને અહીંયા રહ્યું અ છે ને, જો અહીંયા રહ્યું, અહીંથી એમ લખાઈ ગયું. કાઢી નાખો ને. હવે જો વિશેષણ હોય ને, વિશેષણ આપણું ગણિત જો નવું, વિશેષણની આગળ તમે ધ આર્ટિકલ મૂકો ને, એના બરાબર આખો સમૂહ થઈ જાય. શું થઈ જાય? સમૂહ થઈ જાય. ક્લિયર કે નહીં? આ બંનેનો સરવાળો કરો તો જવાબ શું મળે? સમૂહ. સપોઝ કે કઈ રીતે, જો આ બ્રેવ, તો કોઈ એક જ વ્યક્તિની બ્રેવની વાત થતી હોય, પણ તમે આગળ ધ મૂકો ને તો દુનિયામાં જેટલા બહાદુર છે ને બધાની વાત થઈ જાય.
ખબર પડી કે નહીં? હવે સાંભળજો. વી શુડ હેલ્પ ખાલી જગ્યા પુઅર. રેડી? પછી જો ખાલી વિશેષણ જ છે. હવે સાંભળો. વી શુડ હેલ્પ પુઅર મેન. વી શુડ હેલ્પ પુઅર પીપલ એન્ડ અહીંયા ઓલ ઓવર વાત થાય તો લાગે. અહીંયા કયો આર્ટિકલ લાગે? હા, કેમ કે એક વચન છે ને નામ. હા હા. અહીંયા કયો આર્ટિકલ લાગે? નો આર્ટિકલ, કેમ કે નામ બહુ વચન છે. હવે આની વાત બીજી વાર થાય ને તો ધ લગાડવાનો. સમજાણું કે નહીં? પછી એમ કહો સાહેબ આ તો ચોક્કસ એકવાર કહે તો એવું ના ચાલે. જેને ઉલ્લેખ બીજી વાર થાય એ માત્ર. સમજાણું કે નહીં? લખી નાખો. આ પૂરું થઈ જાય લગાય છે. હવે આપણી એન્ટ્રી થશે મુખ્ય પરીક્ષામાં. એ શું? એ તો તમારું ઓકે આવે જાતે એડજેક્ટિવ ને એડવર્બ ને ક્લિયર નવા નવા ગોઈતા રાખો. લખાઈ ગયું ગાઈસ? લાસ્ટમાં વી શુડ હેલ્પ ખાલી જગ્યા પુઅર પીપલ એન્ડ ધ પુઅર પીપલ આર ગુડ. લખાઈ ગયું? લખો નિયમ. સુપરલેટિવ ડિગ્રીની આગળ ધ આર્ટિકલ લાગે. સુપરલેટિવ ડિગ્રીની આગળ ધ આર્ટિકલ લાગે. જીપીએસ કેલેન્ડર આવી ગયું નહીં? અડધું થઈ ગયું. એકવાર પીએસઆઈ ના પીએ ની ભરતી હોય તો સારું હતું. ના વચ્ચે વચ્ચે ચર્ચા ચાલતી હતી. એક પેલો 140 જેવી વાત થતી હતી. હા વંશભાઈ બોલો. હું લેક્ચરમાં છું, ફ્રી થઈને કોલ કરું તમને. ચલો રેડી છે? સુપરલેટિવ ડિગ્રી. હી ઇઝ ધ ની પણ ખાલી જગ્યા રાખતો. હી ઇઝ બેસ્ટ મેન ઇન ક્લાસ. આનો મતલબ એવું થાય કે તે ક્લાસમાં સૌથી સારો
માણસ છે અને હી ઇઝ ખાલી જગ્યા બેસ્ટ મેન. તો સુપરલેટિવ સૌથી સારું કેવું હોય ને, પણ એક વિસ્તારમાં નક્કી કરવાનું હોય કેટલામાં સારો છે, તો ધ આર્ટિકલ લાગે. ક્લિયર? અને એમનેમ સારું કીધું હોય ને તો અ આર્ટિકલ લાગે. જો અહીંયા પણ બેસ્ટ મેન છે એટલે સૌથી સારો, અહીંયા પણ બેસ્ટ મેન છે એટલે સૌથી સારો, પણ ક્યાં સારો છે? એક વિસ્તારમાં, તો ધ લાગે. પણ ક્યાં સારો છે કીધું નથી તો ખાલી અ લાગે. તો આ કોમન સેન્સ થઈ ગઈ, આ જ પ્રોપર થઈ ગયું. ક્લિયર? એક વિસ્તારમાં નક્કી કરવાનું કે ભાઈ આની લિમિટેશન ક્યાં સુધી. રેડી છે? પછી લખો ડબલ કમ્પેરેટિવ ડિગ્રીમાં ધ આર્ટિકલ લાગે. ડબલ કમ્પેરેટિવ ડિગ્રીમાં ધ આર્ટિકલ લાગે. more you study ખાલી જગ્યા more you learn. આ ડબલ કમ્પેરેટિવ છે, આ કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય. એટલે બંને જગ્યાએ ધ લાગશે. હવે એનો મતલબ શું થાય? આ ધમોર નો મતલબ શું થાય? જેટલું તેટલું થાય. કેટલું થાય? જેટલું તેટલું. જેટલું તમે વધુ વાંચો એટલું વધુ તમે શીખો. આ રીતે ડબલ કમ્પેરેટિવ ડિગ્રી દેખાય એટલે ધ લાગે. પછી આપણે ડિગ્રી વચ્ચે શીખી જઈશું. રેડી છે? લખો ક્રમસૂચક શબ્દની આગળ ધ આર્ટિકલ લાગે. ક્રમસૂચક શબ્દની આગળ ધ આર્ટિકલ લાગે. લખો ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, ધ સેકન્ડ, લાસ્ટ બુક અથવા લાસ્ટ ચેપ્ટર એમ જોજો. અને લાસ્ટ અથવા એક નેક્સ્ટ હોય, આના પછી જો કોઈ સમય હોય ને, સમય તો ન લાગે. સપોઝ કે લાસ્ટ પછી સમય નથી, આ તો વસ્તુ થઈ ગઈ, તો ધ લાગે. હવે હું લખું લાસ્ટ પછી લાસ્ટ મંથ. આ મંથ શું થઈ ગયો? સમય થઈ ગયો કે નહીં? તો અહીંયા નો આર્ટિકલ આવશે. ટૂંકમાં લાસ્ટ અને નેક્સ્ટ પછી સમય આવે ને તો નો આર્ટિકલ. લાસ્ટ અને નેક્સ્ટ પછી કોઈ શબ્દ હોય, બુક છે, પેન છે, ચેપ્ટર છે, રૂમ છે, કન્ટ્રી છે, તો ધ લાગે. લખી નાખો.
હા વિશેષણ એટલે નામ આવું કંઈ નહીં, બસ એટલું જ. હે આવું ચાલે, પણ સમય સૂચક શબ્દ ના હોવો જોઈએ. લાસ્ટ મંડે, લાસ્ટ સન્ડે એવું કંઈ નહીં, સમય સૂચક શબ્દ નહીં. હે લાસ્ટ અને નેક્સ્ટ પછી સમય હોય ને તો આર્ટિકલ લાગશે નહીં, એવો મતલબ થાય. રેડી છે? શંકાને કોઈ સ્થાન? લખો મ્યુઝિયમ, મ્યુઝિયમ, પછી હોટેલ, લાઇબ્રેરી, રેસ્ટોરન્ટ, થિયેટર, ક્લબ, વગેરેના નામની આગળ ધ આર્ટિકલ લાગે. લખ નાખો બધાનું ઉદાહરણ. મ્યુઝિયમ કયું મ્યુઝિયમ? ધ બ્રિટિશ મ્યુઝિયમ. હા દેન ધ ગાંધી મ્યુઝિયમ. પછી ધ લીલા આપણી ગાંધીનગરની પેલેસ થઈ ગયું ને તો. ચલો પછી ધ તાજ હોટલ, ધ દેશી ધાબા. કે નો આવે? નામ એવું હોય ફેમસ તો આવી શકે. લાઇબ્રેરીમાં હે ધ ગવર્મેન્ટ લાઇબ્રેરી, ધ સેન્ટ્રલ લાઇબ્રેરી. પણ એ તો સરકારી લાઇબ્રેરી નામ નથી, સરકારી લાઇબ્રેરી છે પણ એનું નામ કંઈક હોય. સેન્ટ્રલ લાઇબ્રેરી, ધ એન્ડ્રુઝ લાઇબ્રેરી. પછી કઈ લાઇબ્રેરી ફેમસ છે? ધ યુગવંદના. ડન કે નહીં? ગાંધીનગરમાં 100 કરોડના ખર્ચે દેશની મોટી લાઇબ્રેરી બનાવવામાં આવી. પેલી 21 વાળી હે 100 કરોડ કઈ? આ વખતે બજેટમાં જાહેર કર્યું. ઓહ ગાંધીનગરમાં. આ આખા દેશની સૌથી મોટી લાઇબ્રેરી. લાઇબ્રેરી વાળા હેરાન થઈ જશે. હા, ડિજિટલ બુક્સ. વાહ, છોકરા બગાડ નાખે હો ભાઈ. પછી મ્યુઝિયમ નો સ્પેલિંગ બોલો. ગૌરવભાઈ તમને એમ કહે છે MU પછી MUSEUM મ્યુઝિયમ. ચલો પછી છે ને રેસ્ટોરન્ટ નું ઉદાહરણ આપી દો. એ ધ લીલાજી રેસ્ટોરન્ટ થયું ને. પછી પછી છે ને થિયેટર નું ઉદાહરણ આપો. જય મંદિરમાં ધ રાજ મંદિર થિયેટર. પછી ક્લબ, કર્ણાવતી ક્લબ. બરોબર છે. ધ કર્ણાવતી ક્લબ. લોટરી ક્લબ. કયું ક્લબ? લોટરી ક્લબ. બધા મોટી થિયેટરમાં હા રિપોર્ટમાં ને બધું. અચ્છા ચલો નવો નિયમ લખો. પબ્લિક પ્લેસ ની આગળ ધ આર્ટિકલ લાગે. પબ્લિક પ્લેસ ની આગળ જાહેર સ્થળ ની આગળ ધ આર્ટિકલ લાગે. ધ નેશનલ હાઈવે, ધ સ્ટેટ બેંક, ધ જૂ.
પછી બધાને આપવા જ નહીં, જોઈશું કાશો MCQ માં, ડોન્ટ વરી. હાલો, એમ જ ફોન કર્યો હતો, એ બાજુ એવો હતો એટલે. એ હા, ચલો પછી બોડી પાર્ટના નામની આગળ ધ આર્ટિકલ લાગે. બોડી પાર્ટના નામની આગળ ધ આર્ટિકલ લાગે. લખ નાખો 20 પછી બોડી પાર્ટના નામ. પણ એ કેમાં જો લાગે છે ને એ ઓછા છે, અને જેમાં નથી લાગતા ને એ વધુ છે. તો લાગે એટલું તમને ખબર પડશે ને તો તમને કામ આવશે કે અહીંયા લાગે છે. સમજ્યા કે નહીં? કેમ કે કેમાં ન લાગે ને આર્ટિકલ એ બહુ જ વધારે છે. કે અહીંયા નથી લાગતો, અહીંયા નથી લાગતો, અહીંયા નથી લાગતો, એવા 1000 છે. તો 1000 યાદ રાખાય કે 10 યાદ રાખાય? આ સાચું કહું ને, જો રિયલિસ્ટિક વાત કહું, અમારા વખતે શું હતું, આર્ટિકલ અ, અન અને ધ જ આવતું. હવે 4 આર્ટિકલ આવે અને નો આર્ટિકલ. અને આ બધું રિયલમાં નથી. આ રિયલમાં શું છે કે નવા નવા ફેકલ્ટી અથવા તો પોતપોતાનું શું છે કે ભાઈ ફેમસ કરવા માટે એવું શીખાડે. છોકરા નિયમ લખી બુક ભરીને થાકી જાય. રિવિઝન છેલ્લે ઘડીએ કાંઈ જ ના થાય. એક્ઝામમાં પૂછાય એકદમ સિમ્પલ. અરે સાચું કહું ને, એક્ઝામમાં સિમ્પલ જ આર્ટિકલ પૂછાય છે. કોઈ એવું તીર મારવા જેવું નથી. તલાટીવાળું કેવું પૂછે? હા સિમ્પલ જ છે. તે પણ નહીં આવડે બધાને, એન લગાડો. પ્રીમાં. એકદમ જ છે. તેમાં બધા કન્ફ્યુઝ, આવું બધું આવે કે બધા બહાર નીકળીને વાતો કરીને એવું હસવું આવે ને. પણ એમાં શું છે, જો તમે વધારે પડતી બુક વાંચો, વધારે પડતું જ્ઞાન ભેગું કરો ને તો એ તમે કન્ફ્યુઝ થઈ જાઓ. સમજાણું કે નહીં? બાકી બધી એક્ઝામમાં સિમ્પલ જ પૂછાય છે. 80% પણ આ બધા લોકોએ શું કર્યું ખબર? હાર્ડ બનાવીને કોઈ હાથે કરીને. પેલી બાજુ કુલદીપસિંહ, પેલી બાજુ ક્લાસીસ વાળાને બધા વિડીયો ને હે એ બધા હાર્ડ બનાવી નાખ્યું. પછી આ વધારે પડતી બુક જાડી કરી નાખી. બાકી અમે અમારા નામ કિસ્સાની એક બુક આવતી હતી સૈયદ કાઝી સાહેબની બંધારણ, એનાથી 12 બંધારણ નહોતું. ક્લિયર કે નહીં? એટલે આવું હોય, લેવલ બદલે સમય. ચલો બોડી પાર્ટના નામ લખના કોઈ 3-4. શું લખ્યું? ક્યું એન્ડ? હેન્ડ. અચ્છા, મતલબ કે એન્ડ. ઓકે, બોડી પાર્ટ છે. ચલો પછી પાયલબેન, ધ આઈઝ, ધ ઇયર, ધ નેક, ધ નોઝ, ધ નેવલ. નેવલ એટલે શું થાય? નાભી. ક્લિયર ને? આવું ખબર હોવી જોઈએ પાછું. પછી તમે નેવલ લખ્યું હોય તમે કહો કે આ તો નેવી વાળાની વાત થાય. ઓકે, થોડીક હોવી જોઈએ ને. પછી અમુકના સ્પેલિંગ એવા થતા હોય કે વાંચવામાં ના આવે. નેક ને પછી નાઇકી વાંચતા હોય તોય ભેગું ન થાય. સમજ્યા કે નહીં? સ્પેલિંગ બધાના અલગ અલગ છે કે નહીં? કન્ફ્યુઝ થઈ જાય કે નહીં? એ રીતે. ચલો પછી લખો. શું બાકી રહ્યું કઈ? હવે બોલો. હા લખો. સૂર્યમંડળની તમામ વસ્તુની આગળ ધ આર્ટિકલ લાગે. સૂર્યમંડળની તમામ વસ્તુની આગળ ધ આર્ટિકલ લાગે. ક્લિયર? ધ અર્થ, ધ મૂન, ધ ગેલેક્સી, ધ મર્ક્યુરી, પછી ધ સેટેલાઇટ. એ બધાને આગળ ધ આર્ટિકલ લાગે. પછી લખો. હા, એસ્ટ્રોનોટ. શું થાય? ઉલ્કાઓ. પછી લખો. વિશ્વની અજાયબીની આગળ ધ આર્ટિકલ લાગે. હવે નાના છોકરાને ખબર ના પડે કે અજાયબી એટલે શું થાય, તો એ શું કે ખબર કે વિશ્વમાં જે એકમાત્ર વસ્તુ ને આગળ ધ આર્ટિકલ લાગે. એ નિયમ કન્ફ્યુઝ કરે. પછી એકમાત્ર ઘણું આવી જાય. આવી જાય ને ઘણું. આપણે બધા એકમાત્ર જ કહેવાય. લખો. 5 અજાયબીના નામ લખ નાખો ફટાફટ. તાજમહેલ સિવાય લખો બીજું. ધ પિરામિડ. ચલો પછી ધ વોલ ઓફ ચાઇના. ચલો પછી હા કંબોડિયાનું ટેમ્પલ ને ધ વિષ્ણુ મંદિર છે. અપૂર્ણ થયું. ચલો પછી પેલી આમ કરીને મૂર્તિ કઈ છે? એ છે ને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. ક્યાં આવેલી છે?
અમદાવાદ તો વાંધો નહીં. અમેરિકામાં પેરિસમાં તો એફિલ ટાવર છે, ધ એફિલ ટાવર. ચલો પછી બીજું શું છે? પેરિસ ટાવર ને એફિલ ટાવર પેરિસમાં આવેલો છે. ચલો પછી ચલો એફિલ ટાવર નો સ્પેલિંગ બોલો. ये अजायबी है. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વમાં સૌથી મોટી જ છે. ના 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 ગણાય, લગભગ નથી. 99.99%. અજાયબીમાં નથી લગભગ એ. તમે પણ હરેશભાઈ નવું નવું લાવો. નવા નવા વિચાર આવે એમ. ચલો હવે એના પછી બોલો. તો લખો ધ આર્ટિકલ એન્ડ. પૂરો. મેન એટલી વસ્તુ યાદ રાખવાની. હવે ક્યાં આર્ટિકલ લાગે ને ક્યાં ના લાગે એ બધી વસ્તુ આપણે એમસીક્યુમાં જોઈશું. ક્લિયર કે નહીં? નો આર્ટિકલ આપણે એમસીક્યુમાં જ જોઈશું કે ભાઈ આવા શબ્દ હોય ને, એ માની લો કે એક ખાલી જગ્યાએ પૂછાણી હોય ને તો એના ઉપરથી હું તમને 10 શબ્દ આપું કે ભાઈ આવા શબ્દ હોય ને તો આર્ટિકલ નહીં લગાડતા. ક્લિયર કે નહીં? પછી કંઈક એવું આવે કે ધ લાગે તો ભાઈ આવું વસ્તુ હોય ને તો ધ આર્ટિકલ મૂકવાનો. એ આપણે ખાલી જગ્યામાં વધારે વિસ્તૃત જોઈશું. ક્લિયર? એમાં ખાલી જગ્યાનો સહારો જોઈએ. ચલો હવે કંઈ ડાઉટ હોય તો પૂછો. આર્ટિકલ કરો પૂરા. એન લાગ્યું એમાં ધ લાગે ક્યાં? ક્રમ. વેરી ગુડ. ક્રમ સૂચક શબ્દની આગળ ધ આર્ટિકલ લાગે. ક્લિયર કે નહીં? એન્ડ એક ક્રમ જ છે ને. હવે એ ધ બોલવું કે ધી બોલાય? હે એ હું હિન્દીમાં જો ધ ક્યારે બોલવું ધી ક્યારે બોલવું? જે શબ્દની આગળ તમે લખો કે નહીં એનું ઉચ્ચારણ સ્વરથી હોય ને, સ્વરથી, તો ત્યાં ધી બોલાય. શું બોલાય? ધી એન્ડ. અને વ્યંજન હોય ને તો ધ બોલાય. આ શું છે? સ્ટા એટલે સ બોલાય ને, તો આ ધ લાગે. અહીંયા ધ બોલાય ને અહીંયા ધી બોલાય. ધી એન્ડ હોય. લખાય તો ધ જ પણ બોલાય ધી. સમજાણું? હવે કોઈ ડાઉટ છે? કોઈ સબ્જેક્ટ નહીં. ના પ્રોપર નાઉન થઈ ગયા ને, પણ ધ ઇંગ્લિશ હોય ન હોય. એક વસ્તુ શીખાડું ચલો. પછી આવું બધું તમે મેં ખાલી જગ્યાએ બનાવી છે ત્યાં આવશે, પણ અત્યારે શીખાડું. ચલો earn money from anywhere. ભણેલા લોકો કોઈ પણ જગ્યાથી શું કમાઈ શકે છે? પૈસા કમાઈ શકે છે. ઇંગ્લિશની વાત, ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરતા ને, ઇંગ્લિશ. ચલો અહીંયા શું લાગે, નીચે શું લાગે? ચલો આ નામ છે કે વિશેષણ છે? એજ્યુકેટેડ વિશેષણ. તો ભણેલા લોકો કોઈ પણ જગ્યાથી પૈસા કમાઈ શકે છે એવો મતલબ થાય કે નહીં? તો આખા સમૂહની વાત થાય કે નહીં? તો આખા સમૂહ માટે આપણે જગ્યાએ ધ આર્ટિકલ લાગે. રેડી કે નહીં? આ ઇંગ્લિશ અન ને ધ શું લાગે? ઇંગ્લિશ એટલે શું થાય? સબ્જેક્ટ નથી, આખું વાક્ય ધે આર નોટ ગુડ. ઇંગ્લિશ એટલે આ ઇંગ્લેન્ડમાં રહેતા બધાને ઇંગ્લિશ કહેવાય. શું કહેવાય? તો આખો સમૂહ સૂચક શબ્દ છે એટલે ધ લાગે. આપણે કેમ ઇન્ડિયન્સ કહેવાય, એને બ્રિટિશર છે કહેવાય, ઇંગ્લિશર કહેવાય. સમજાણું કે નહીં? વિષયની વાત નથી થતી, બાકી આગળ એવું વાક્ય હોત. સમજાણું? લખી નાખો. અને આવું બધું મેં આર્ટિકલમાં ઘણું બધું લીધું છે. આપણે બ્લેન્કમાં ખાલી જગ્યામાં મેં આવી બધી વસ્તુ બહુ ઘણી બધી મૂકી છે. એનાથી તમને વધારે આવડશે. મેન ખાલી એટલી વસ્તુ યાદ રાખવાની.
સમજાણું? ઋત્વિક દાન. રેડી કે નહીં? તમે ફ્રી? ડન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધી બ્લેન્કો જોવાની છે 1 by 1. પણ હવે થોડીક આપણે મેન્સમાં એન્ટ્રી કરીએ. ક્લિયર કે નહીં? મેન્સના હું તમને બધા ફોર્મેટ આપી દઉં. તમારે પ્રિસાઇઝ રાઇટિંગ છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, અનુવાદમાં ભાવાનુવાદ છે, એના સિવાયના સ્પીચ છે. આમાં ઘણા સીસી વાળા, મેન્સ વાળા, એસટી વાળા બેઠા છે. તો હવે આપણે 1 મહિનો એના ઉપર જ માત્ર ફોકસ કરીશું. તમારે બધાને આવવાનું તો છે જ વિદ્યાર્થી મિત્રો, પણ તમારે એ સમય દરમિયાન શું કરવાનું? અનુવાદ કરવાનું, નવી વોકેબ ભેગી કરવાની. ખબર પડી કે નહીં? એ રીતે. હા, પીએસઆઈ ઉપર તો છે. તમારા 3 ટોપિક છે. ક્લિયર કે નહીં? એ તો આ બધા 3 તમારે જે 3 ટોપિક છે અને 3 ટોપિક છે જ, એ તો આવી જ જશે. સમજાણું કે નહીં? પણ એ સમય દરમિયાન તમારું વાક્ય રચના બનાવતા શીખી જવાની, રિવિઝન કરવાનું, નવી વોકેબ ભેગી કરો, એ બહુ જરૂરી છે. કેમ કે તમને ખબર છે કે આ વાક્ય કેનથી બને, પણ કેનની સાથે આ વોકેબ મૂકવી કઈ, આનું વિવન શું થાય એ જ ખબર ના હોય તો અઘરું પડે કે નહીં? ક્લિયર? આમાં તો બધું ઘરેલા શબ્દ આવે. આપણે વેજીટેબલ કટિંગ કરતા હોય, સુધારતા હોય, સુધારવું કહેવાય ને ગુજરાતીમાં, તો એ સુધારવાના અંગ્રેજીમાં શું કહેવું? હવે ત્યાં તમે સુધારવું એટલે ઇમ્પ્રૂવ લખી શકો. યસ મિત્રો, પૂછો. ક્લાસીસ જોઈન કરવાના છે ને? બેસો 2 મિનિટ હમણાં, ચલો જોઈ નાખીએ. ચલો મિત્રો, હવે કંઈ ડાઉટ હોય તો પૂછો. રેડી ને? તો બસ આજનું એટલું જ. ડન. ઓકે. હવે કાલથી આપણે મેન્સમાં. ક્લિયર? આ બધી વસ્તુ રિવિઝન કરજો. વધારાના લેક્ચર આપણે રાખીશું કે હું તમને બધા PYQ ના ગ્રામર સોલ્વ કરાવડાવું. ક્લિયર કે નહીં? એ બધું વસ્તુ રાખીશું આપણે. હવે ઉપાધિ નહીં, મારે ઘણું પતી ગયું. ના, હવે તમારે 3 ટોપિક હવે શરૂ થશે બેન. આ તો ખાલી પાયો શીખા આપણે. એ તો હું તો તમને ખેંચાવી બહુ જ. તમે એમ કહેશો સાહેબ ખરેખર, અને મારો હેતુ તમને પાસ કરાવવાનો છે, ના કે ક્લાસ પૂરા કરવાનો. એપ્રિલમાં એક્ઝામ હશે ને તો હું એપ્રિલ સિવાય તમને ફ્રી તો નથી જ કરવાનો. સમજાણું કે નહીં? તો જ મજા આવશે ને. બાકી હમણાં તમને 15 દિવસમાં ખેંચીને પૂરું કરી દઉં, કયો પૂરો વાક છે ઇંગ્લિશ? કોઈ નહીં વાંચે, તમારી પકડે જતી રહેશે. એટલે એપ્રિલના 3જા વીક સુધી આપણે મળવાનું છે. એટલે ગુજરાતીમાં એસે છે. ભાઈ સાંભળો, સાથે સાથે સીસી કરજો. સાંભળો, અત્યારથી આન્સર રાઇટિંગ કરજો. ભલે તમારી પ્રી બાકી છે કે નહીં, આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરજો આજથી જ. ખબર પડી કે નહીં? આજથી આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરજો ગાઈસ. નોર્મલી ક્વેશ્ચન ક્યાંથી કાઢવા? ક્વેશ્ચન ના હોય ને તમારી પાસે કે સાહેબ મારે એક જીએસનો ક્વેશ્ચન લખવો છે, મને આપો, હું તમને મોકલીશ. મારી પાસે બધું મટીરિયલ પડ્યું છે. રોજના રોજ ક્વેશ્ચન જોશે તો રોજના રોજ ક્વેશ્ચન મૂકશો. પણ તમે લખવાની શરૂઆત આજે કરજો. કેમ કે હવે મને એટલી ખબર છે કે આમાં બેઠેલા તમામ વ્યક્તિ પ્રી તો પાસ કરી જ દેશે. અને હવે આપણે મેન્સમાં એક નોકરી લેવાની છે. ક્લિયર? જો વિદ્યાર્થી મિત્રો, તમે પીએસઆઈની તૈયારી કરો છો, તમે લાગશો જ, ભગવાન તમને સપોર્ટ કરશે જ. પણ સીસી જવાતો ના જ દેવાય. અને સીસીમાં પાસ થવા માટે આજથી લખવું પડશે, ના કે કાલથી. આજ એટલે અત્યારે જઈને એક થોડુંક વાંચો અને તમને ખબર પડશે. અને ચેક કરાવવું હોય તો ચેક કરવા મને મોકલજો. આપણી પાસે હવે સ્ટાફ વધ્યો છે, એ તમને ચેક કરીને મોકલી આપશે. ક્લિયર કે નહીં? પણ લખજો ખરી તો તમને ખબર પડશે. અને લખ્યા વગર તો મેન્સ થશે જ નહીં. અને એવું એમ માને રહેતા પ્રી પછી હું લખવા બેસીશ. ભાઈ પ્રી પછી કોઈ ટાઈમ આપવાનો નથી. હા, મેં 27 ચૂંટણી છે ને, હમણાં બીજો મહિનો 26નો બીજો મહિનો પૂરો થઈ જશે. ખબર પડી કે નહીં? એટલે લખજો ખરી ખાસ પાયલ બેન. ક્લિયર? ક્વેશ્ચન ના ખબર હોય કે સાહેબ ક્વેશ્ચન જ નથી મારી પાસે, શું લખવું? અને લખવાનું કેમ ખબર? માની લો કે મેં તમને એક પ્રશ્ન આપ્યો કે ભાઈ સિનેમા ઘર છે અથવા તો સિનેમા છે એ વર્તમાન સોસાયટીનું દર્પણ છે. તો મેં તમને ક્વેશ્ચન આપ્યો, પણ તમે શું લખવાના? તમને ખબર જ નથી કે ભાઈ શું લખવું. પહેલાં શું કરી નાખાય? ચેટ જીપીટી કરી નાખાય કે ભાઈ મને આનો 10 આન્સર આપી દો. તમે વાંચશો ને તો એ ક્વેશ્ચન તમારી સામે બીજી વાર આવશે ને તમને ખબર પડશે કે આમ હેન્ડલ થશે. ખબર પડી કે નહીં? તમારે મિનિમમ 400-500 ક્વેશ્ચન તો લખવા જ પડશે જીએસના, જો તમારે ગ્રુપ એમાં પાસ થવું હોય તો. અને ગ્રુપ એમાં હું હજી કહું છું જગ્યા એકવાર હજી વધશે. અને ભલે એમ વધે કે ના વધે, પણ હવે ઘણી ભરતીઓ છે એમાં. બરોબર કે નહીં? તો 6500ની હવે જગ્યા બીજે કોણ આપશે કઈ? અને સૌથી વધુ પોલીસવાળા આપે. પોલીસમાં આપણું ભેગું થતું એટલે મીન્સ તમે પાસ જ છો,
પણ મેઇન વસ્તુ છે કે તમે અહીં બેઠા છો મેન્સ માટે, ઇટ મીન્સ કે તમે સીસી ડિઝર્વ કરો છો, બીજી સારી નોકરી ડિઝર્વ કરો છો. પોલીસ એ સારી જ છે, એવું કોઈ વાંધો નથી. ક્લિયર ને? તો મળીએ મિત્રો કાલે સવારમાં અથવા સાંજે. ટાઈમ હું તમને ખાલી એક વોટ્સઅપ કરી દઉં, કેમ કે મેન્સનો ટાઈમ છે ને, આખી મેન્સની બેન્ચ અલગ કરશું. હવે મેન્સ વાળા જ આવશો બધા. રિવિઝન કરજો ખાસ. પાયલબેન મને ઓકે મોકલતું રહેવાનું તમારે, એ તમારું કામકાજ છે. એટલે હું છે કે તમને હું મટીરિયલ આપી શકું. ક્લિયર ને? છે ને? આવી જાઓ મિત્રો, આગળ આવી જાઓ ડિસ્કશન કરવા માટે. હમણાં ઓન ધ વે, બસ 5 મિનિટ પહોંચે. બેસો મિત્રો. યસ, કોન્સ્ટેબલ માટે તો આપણે નથી, આપણું ઇંગ્લિશ અને ગુજરાતી જ છે. કોન્સ્ટેબલ માટે થવું હોય ને તો સામે નીરજ સાહેબ છે, ત્યાં તમે જતા રહી. આખી કોન્સ્ટેબલની બેન્ચ લેવી છે તો પછી સામે અહીંથી જે ઉતરશો ને સામે એક નીરજ પરવાડ છે. કોઈને પૂછો કે નીરજ સાહેબના ક્લાસ ક્યાં છે, તમને બતાવી દેશે. એનું કામકાજ સારું છે, વ્યવસ્થિત છે. બરોબર ને? મળીએ મિત્રો, આવજો. બાપુ દાયરો રેકોર્ડિંગ હતું, એ તો કટ થઈ જશે. બંધ કરતો પેલા